હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી પાર્ટની અંદર. આજના ટોપિકના સ્વરૂપમાં આપણે જોવાનું છે આયનીય દ્રાવણોની વાહકતાનું માપન. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તે મુજબ વાહકતા તે તેના દ્રાવણના અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આપણે આગળ સમજી ગયા તે મુજબ જ્યારે પણ વાહકતા એટલે કે કપ્પાની વાત કરીએ છીએ આપણે, તે કપ્પા અને આર એટલે કે અવરોધનો સંબંધ કંઈક આ રીતે આપણે તરવ્યો. K ઇઝ ઇક્વલ ટુ G/R, જે K છે તેને આપણે કપ્પા વાંચીએ છીએ, અને G સ્ટાર જેને આપણે ખરેખર કોષ અચળાંકના સ્વરૂપે આપણે આગળ લીધું છે, આગળ આપણે સમજ્યા છીએ, અને છેદમાં આપણે R એટલે કે અવરોધના સ્વરૂપમાં લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે વાહકતાનું વાત કરવા જઈએ તો ત્યાં પહેલો જ સવાલ આવે કે તેની અવરોધકતા કેટલી છે, તેનો અવરોધ કેટલો છે. અને અજ્ઞાત અવરોધને માપવું હોય તો સ્વાભાવિક દૃષ્ટિકોણથી આપણે સામાન્ય ફિઝિક્સનું એટલે કે ફિઝિક્સની એક રચના જેને આપણે વિસ્ટન બ્રિજ સ્વરૂપે સમજીએ છીએ તેની જરૂર પડે. વિસ્ટન બ્રિજ શું છે તેની વધારે પડતી માહિતી આપણે ફિઝિક્સની અંદર જોવાની છે. ફિઝિક્સની અંદર તે તમને યોગ્ય રીતે સમજ પડશે, પરંતુ અહીંયા આપણે એટલા જ્ઞાન વિશે વાત કરીશું જે આપણે ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે પણ વિસ્ટન બીજ છે તેનો યુઝ કરીને તમે સરળતાથી અવરોધ માપી શકો છો, પરંતુ અહીંયા બે પ્રકારના પ્રોબ્લેમ્સ છે. એક પ્રોબ્લેમ્સની મેં પૂર્વ ભાગ સ્વરૂપે તમને આગળના આયનીય પદાર્થોની વાહકતા વિશેના જ્ઞાનમાં જ મેં તમને એ પ્રશ્નચિહ્ન મૂક્યો હતો, તો તેના જવાબ સ્વરૂપે અહીંયા તેનું જ્ઞાન પણ મેળવીશું. બે સમસ્યાની પહેલી સમસ્યા એ જ સ્વરૂપે વિચારીએ જે લાસ્ટમાં વિચારી હતી કે જો તમે પહેલી સમસ્યા વિશે વિચારવા જાઓ તો તમે કહી શકો છો તે મુજબ તમે ડીસી કરંટનો યુઝ કરો છો. કયા કરંટનો યુઝ કરો છો? ડીસી કરંટ, એટલે કે સીધો પ્રવાહ તમે યુઝ કરો છો. અને જો સીધો પ્રવાહ એટલે કે ડીસી કરંટ જો યુઝ કરતા હોવ તો વિદ્યુત વિભાજીય જે પણ પદાર્થ છે તે સરળતાથી સંઘટન પામે છે, અને સંઘટન પામવાને કારણે તેની સાંદ્રતા બદલાય છે. અને આપણે જાણીએ છીએ તે મુજબ આયનીય પદાર્થોની જે પણ સાંદ્રતા છે તેના અવરોધ બદલવાનું કારણ બની જાય છે. એટલે કે આપણે જાણો છો તે મુજબ વાહકતા જે છે તે વાહકતા જે પણ છે તે તેની સાંદ્રતા પર આધાર રાખે છે. જો સાંદ્રતા જ બદલાઈ જાય તો વાહકતા બદલાઈ જવાની છે. તો ઇનડાયરેક્ટલી તમારો આ જે ડીસી કરંટ જે છે, ડીસી પ્રવાહ જે છે, એ તમારા માટે એક સામાન્ય એક પ્રોબ્લેમ સમસ્યાના સ્વરૂપમાં અહીંયા આવી જાય છે. પરંતુ તેના નિવારણના સ્વરૂપમાં, તેના ઉકેલના સ્વરૂપમાં નિવારણ સ્વરૂપ શું વિચારી શકાય? તો સ્વાભાવિક દૃષ્ટિકોણ આપણે જાણીએ છીએ કે તેના નિવારણના સ્વરૂપમાં આપણે એસી કરંટ વાપરવો જોઈએ. સાથે સાથે એ પણ ક્લિયર કરું છું કે એસી કરંટ જે છે તે સામાન્ય આવૃત્તિ 550થી લઈને 5000 CPS શું છે? સાયકલ્સ શ્રાવ્ય આવૃત્તિનો સ્ત્રોત. ઓકે, સાયકલ્સ શ્રાવ્ય આવૃત્તિનો સ્ત્રોત, આનું ફૂલ ફોર્મ જેને આપણે વિચારી શકીએ તો આ શ્રાવ્ય વિભાગની એક આવૃત્તિ છે જેની રેન્જ 550થી લઈને 5000ની છે. સાથે સાથે અહીંયા એક સારી એવી બાબત સ્વીકારનીય છે, જે આપણે ગેલ્વેનોમીટરનો યુઝ કરતા તે ગેલ્વેનોમીટર યુઝ ન કરતા તેના બદલે આપણે અહીંયા યુઝ કરીશું હેડફોન અથવા તો તેને અનુલક્ષીને કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો કે જે તમારો જવાબ તમને ચોકસાઈપૂર્વક આપી શકે છે. તો સરળતાથી આ એસી કરંટના નિવારણના ભાગ સ્વરૂપે આપણે અહીંયા એક સમજ મેળવી તે મુજબ ડીસી કરંટના ભાગરૂપે આપણે એસી કરંટ લીધો, તેની આવૃત્તિ અને તેના ગેલ્વેનોમીટરના સ્થાને હેડફોન અથવા તો ઇલેક્ટ્રોનની ઉપકરણની વાત કરી. બીજી પ્રોબ્લેમ શું છે વિદ્યાર્થી મિત્રો? તો બીજી પ્રોબ્લેમ છે વિદ્યુત વિભાજનના દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે તમે ધાત્વિય વાયર અથવા તો ધનવાહકથી જોડી શકતા નથી. ધેટ મીન્સ કે તમારી પાસે જે પણ વિસ્ટન બ્રિજ છે તેની રિક્વાયરમેન્ટ એવી હોય છે કે જે સરળતાથી દર્શાવે છે કે ધાત્વિય વાહકથી વિસ્ટન બ્રિજ સાથે તમે જોડી શકતા નથી તમારા દ્રાવણને, અને અથવા એમ પણ કહી શકીએ કે ધનવાહકથી પણ તમે જોડી શકતા નથી. મતલબમાં આપણે કંઈક નવી પ્રકારની રચના જોઈએ, અથવા એમ કહી દઉં સમસ્યાના સંદર્ભમાં એમ કહી શકાય કે ધાત્વિય વાયર
અથવા ધનવાહકથી જોડાણ જે શક્ય બનતું નથી, તો તેના નિવારણના સ્વરૂપમાં શું વિચારી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મળતું આ નિવારણ અથવા તો મેળવેલું નિવારણ બહુ જ અગત્યનું સાબિત થાય અને તે છે તેના નિવારણના ભાગ સ્વરૂપે આપણે વિચારી શકીએ છીએ વાહકતા કોષ. શું વિચારીએ છીએ વિદ્યાર્થી મિત્રો? વાહકતા કોષ છે. આ વાહકતા કોષમાં આપણે આપણું દ્રાવણ ભરીને દ્રાવણનો અવરોધ અથવા તો વાહકતા તમે સરળતાથી મેળવી શકો છો, સરળતાથી માપી શકો છો. વિદ્યાર્થીઓ, તમે અહીંયા બે પ્રકારના પ્રોબ્લેમને ફેસ કર્યા. એ પ્રોબ્લેમ્સ વચ્ચે આવે છે, વચ્ચે સમજીએ છે, એટલા માટે આ પ્રકૃતિને પહેલાં જ નિવારણના સ્વરૂપમાં, નિવારણના ભાગ સ્વરૂપે વિચારીએ છીએ. પરંતુ અહીંયા સવાલ પાછો એ જ આવી જાય છે કે વાહકતા કોષ શું છે? વાહકતા કોષ કઈ રીતે કાર્ય કરે છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમારી ડેફિનેશન વાઇઝ જે પણ રચનાઓ છે તે રચના હું એમ જ કહીશ કે તમે એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ જ જોશો. હું એનસીઈઆરટી ટેક્સ્ટબુકના જે પણ રચના છે તે જ તમારી સાપેક્ષ રજૂ કરું છું. રચના આ જ રીતે આપણે કરીશું. રચના તમને આખી જ હું સમજાવું છું. આખી જ રચના કઈ રીતે છે ડેફિનેશન વાઇઝ એકદમ સરળ આકૃતિ છે, પરંતુ આજ બંને આકૃતિને સરળતાથી સમજીએ. તમારી પાસે ડેફિનેશન વાઇઝ બે આકૃતિ છે, જુદા જુદા પ્રકારના વાહકતા કોષો દર્શાવે છે. જે વાહકતા કોષો છે તેની અંદર પ્લેટિનાઇઝેજ પીટી વિદ્યુત ધ્રુવ તરીકે રહેલો છે. બંનેમાં બંને ભાગ જે છે તે પ્લેટિન ભાગનો જ છે, અહીંયા હોય કે અહીંયા પણ હોય. તો મૂળભૂત રીતે પ્લેટિનમ ધ્રુવો ધરાવે છે અને પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલું છે આ પ્લેટિનમ પર. અને પ્લેટિનમ ઉપર વિદ્યુત રાસાયણિક રીતે સૂક્ષ્મ વિભાજિત પ્લેટિનમના બારીક કણો નિક્ષેપિત કરેલા હોય છે કે જેને કારણે કદાચ આપણું કાર્ય સરળતાથી વધુ સરળ બનશે. અને અહીંયા ઇલેક્ટ્રોડ ઉપર પ્લેટિનમ બ્લેકનું સ્તર ધ્રુવીકરણ અસર અને પ્રક્રિયાને ઘટાડે છે. આપણે વાત કરી તે મુજબ તમે જો ડીસી કરંટ યુઝ કરો છો તો અહીંયા ધ્રુવીકરણ થાય છે અને ધ્રુવીકરણની જે પણ અસર છે તેને ઘટાડવાનું કારણ પ્લેટિનમ ધ્રુવ તમને આપે છે. અને સરળતાથી તમે પ્લેટિનમનો જે પણ વિદ્યુત ધ્રુવ પસંદ કરો છો એ તમારા પ્લસ પોઈન્ટ તરીકે એ ધ્રુવીકરણને પણ અટકાવે છે અને સાથે સાથે કોઈ પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય તો તેને પણ અટકાવે છે, ઘટાડે છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે પણ સ્ક્રીન પર દેખાય છે બંને આકૃતિ છે, તે આકૃતિ આયનીય દ્રાવણોના વાહકતાના માપન દરમિયાન જ્યારે પણ સવાલ પૂછાય છે ત્યારે આ ચોક્કસ માર્કિંગ પ્રમાણે જોઈને આકૃતિ દોરવી જરૂરી હોય છે. તો આકૃતિની એક સરળ રચના છે. આકૃતિ સિમ્પલ અને સોબર છે, જેમાં ચોક્કસ પ્રમાણે ટ્યુબ તમને આપેલી છે. એ ટ્યુબની અંદર બે ધ્રુવો છે અને એ ધ્રુવો સાથે સાથે આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું છે અને જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો યુઝ કર્યો છે આપણે અને તેનું વાયરિંગ ચોક્કસ પ્રકારના વાયર સાથે જોડાણ કરીને આપ્યું છે અને એ જોડાણ દ્વારા તમે આગળનું કામકાજ સમજી શકો છો. પરંતુ આપણું જે રિક્વાયરમેન્ટ હતી, બીજી રિક્વાયરમેન્ટ, તો એ રિક્વાયરમેન્ટ છે વિસ્ટન બ્રિજ સાથે જોડાણ. તમારા દ્રાવણનું વિસ્ટન બ્રિજ સાથે જોડાણ. તો વિસ્ટન બ્રિજ જે છે તે વધારાના વાયરના જોડાણ સ્વરૂપમાં તે સ્વીકારીએ છીએ, અથવા તો આપણે એમ કહીએ છીએ કે તેની સાથે જોડાણ તમે યોગ્ય રીતે હવે કરી શકો છો, તમારા દ્રાવણની જોડાણ. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે પણ આકૃતિ છે ખાસ કાળજીપૂર્વક જોઈ લેવી અને તેને ખાસ કાળજીપૂર્વક દોરવાની પણ થશે સવાલના સ્વરૂપમાં પણ. સમજીએ તો આપણે એ વાહકતા કોષનો ઉપયોગ શું કરવા માટે થાય છે? તો વાહકતા કોષનો ઉપયોગ અવરોધના માપન માટે જ તેનો ખાસ ઉપયોગ છે. તેનો બીજો કંઈ ખાસ ઉપયોગ હોય તો એ જ છે કે અવરોધ માપન. ઓકે, ચાલો હવે તે ક્રિયાને સમજીએ. આકૃતિને ધ્યાનમાં રાખીને, આકૃતિ સાથે રાખીને જ કામકાજ કરતા હોઈએ તો સરળતાથી કહી શકીએ છીએ તે આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે. કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તેના આડછેદનું ક્ષેત્રફળ કેટલું સ્વીકારીએ છીએ આપણે? એ જેટલું. અને બંને વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર, તમારી પાસે જો અહીંયાની વાત કરતો તો અહીંયા ક્ષેત્રફળ એ જેટલું છે અને બે ધ્રુવ વચ્ચેનું અંતર હું એને એલ કહેતો હોઉં કે જેથી આપણે સરળતાથી કહી શકીએ છીએ કે તે વિદ્યુત ધ્રુવો
વચ્ચેનું અંતર જેને આપણે કહીએ છીએ સ્મોલ એલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે રાશિ આપણે ફરી એકવાર સ્વીકારીએ છીએ. ક્ષેત્રફળ એ જેટલું છે, સાથે સાથે બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર, વિદ્યુત ધ્રુવો અંતર એલ જેટલું છે. તેથી આપણે બંને વિદ્યુત ધ્રુવો તેમની વચ્ચેનું રહેલું અંતર, લંબાઈ એલ અને ક્ષેત્રફળ એ દ્વારા આપણે દર્શાવ્યા છે. તો જો આ બંને રાશિ આપણે જાણતા હોઈએ અથવા તો રાશિ વિશે જ્ઞાન હોય તો તેના કોલમનો, તે આખી કોલમ જે તૈયાર થાય છે, હવે ઊભી કોલમ હોય કે પછી આડી કોલમ હોય, તે કોલમનો અવરોધ ડેફિનેશન મુજબ અથવા તો વ્યાખ્યાયિત મુજબ આપણે કરેલો છે કે કોલમનો અવરોધ આપણે જાણો છો તે મુજબ અવરોધ એટલે કે આર, અને આરનું સૂત્ર તમે જાણો છો કે તે લંબાઈના સમપ્રમાણમાં હોય, ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય, અને તેમાં આપણે પ્રતિરોધકતા શબ્દનો ઉલ્લેખ કરીને ચોક્કસ પ્રકારની ફોર્મ્યુલા બનાવી છે. જો આ રો જે છે તેને હું દૂર કરીને કપ્પાનો યુઝ કરું તો આપણું નેક્સ્ટ ફોર્મ્યુલા એમ બનાવી શકાય કે આર ઇઝ ઇક્વલ ટુ એલ અપોન કપ્પા એ. કપ્પા એટલે કે વાહકતા. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એ પણ જાણીએ છીએ કે તમારી પાસે એલ બાય એ, જેને આપણે કોસ અચળાંક બોલીએ છીએ, તો આર ઇઝ ઇક્વલ ટુ જી સ્ટાર અપોન કપ્પા, જ્યાં તમારી પાસે જે એલ બાય એ છે તે કોસ અચળાંક છે, જેને આપણે જી સ્ટારના સ્વરૂપે લઈએ છીએ. હવે સામાન્ય કોસ અચળાંકનો આધાર બંને ધ્રુવ વચ્ચેના અંતર અને તેમના આડછેદના ક્ષેત્રફળ એ પર રહેલો છે. એટલે જ આપણે કદાચ જાણીએ છીએ તે મુજબ એલ અને એ જાણતા હોઈએ તો સરળતાથી આપણું કામકાજ આગળ સરળતાથી વધે અને સરળતાથી એમ કહીએ છીએ મુજબ જી સ્ટાર મળી જાય અને તમારા અવરોધ અથવા વાહકતાની મૂલ્ય મળી જાય. પરંતુ અહીં પ્રોબ્લેમ્સ મોટી પાછી તે આવે છે કે તમારી પાસે જે એ અને એલના જે મૂલ્ય જે છે, આ બંનેના મૂલ્ય એવા છે કે જે જાણવા થોડાક ડિફિકલ્ટ બની જાય છે, થોડાક મુશ્કેલી ભર્યા છે. એટલા માટે તેના મૂલ્ય જ્યારે મળે છે તો તે અવિશ્વસનીય છે કે જેના પર પૂર્ણત રીતે આપણે નિર્ભર રહી શકતા નથી. એટલા માટે જ કોસ અચળાંકનું માપન સામાન્ય રીતે તેની વાહકતા જાણતા હોઈએ તેવા દ્રાવણ ધરાવતા કોઈ કોષનો અવરોધ માપીને કરી શકીએ છીએ. હવે આના વિકલ્પ સ્વરૂપે આપણે વાત કરીએ છીએ તે જ વાત હું ફરી એકવાર દોહરાવું છું. તમે આ જે અવિશ્વસનીય બાબત સ્વીકારો છો કે અવિશ્વસનીય રીતે તમને એલ અને એના મૂલ્ય મળે છે, તો આપણે કંઈક બીજો રસ્તો ગોતીએ છીએ. અને બીજો રસ્તો મેં તમને હમણાં કીધો તે જ મુજબ તમે કોઈ એવું દ્રાવણ લઈ આવો, તમે કોઈ એવું દ્રાવણ પસંદ કરો કે જેની વાહકતા તમે જાણતા હો, ઓકે, અને તેનું દ્રાવણ ધરાવતા કોઈ કોષમાં અવરોધ માપી લો. તમે વાહકતા અને અવરોધ ચોક્કસથી માપી શકો છો, અને એ વાહકતા અને અવરોધોને ધ્યાનમાં લઈને આ જે આખો ચોક્કસ હેતુમય ભાગ છે, ફરી એકવાર હું એક્સપ્લેન કરું છું, એટલા માટે વારંવાર એક્સપ્લેન કરું છું કેમ કે આ જ કોન્સેપ્ટ છે આપણો. તમારી પાસે માપવાનું છે તમારે કોષ અચળાંક. આ કોષ અચળાંક માપવા માટે સામાન્ય રીતે વાહકતા જોઈએ. શું જોઈએ? વાહકતા. તો આપણે એવું કોઈ સોલ્યુશન પસંદ કરીશું કે જેની વાહકતા આપણે જાણતા હોઈએ તેવું દ્રાવણ લઈએ અને તે કોષનો અવરોધ માપી લઈએ. આના પરથી મળી જશે અવરોધ. સ્વાભાવિક દૃષ્ટિકોણ, બે વસ્તુ તમે જાણો છો, આર અને કે, અવરોધ અને વાહકતા, કે જેથી તમને મળશે તમારો કોષ અચળાંક. અને તમારો જે પણ કોષ છે તમારો, તે વાહકતા કોષનો કોષ અચળાંક ક્યારે બદલાતો ન હોઈ શકે. ધેટ મીન્સ હું એમ કહેવા માગું છું કે તમારી પાસે જે પણ સિસ્ટમ મુજબની રચના છે, હું એક સિસ્ટમ નાની એવી રચના દોરું છું કે જે પરિણામ ધ્રુવો દ્વારા તમે નાખ્યો છે. હવે અહીંયા હું એક્ઝામ્પલ સ્વરૂપે, અને આપણે સામાન્ય રીતે આનો જ ઉપયોગ કરીએ છીએ, આની અંદર હું નાખું છું KClનું દ્રાવણ. કેનું દ્રાવણ નાખું છું વિદ્યાર્થી મિત્રો? KClનું દ્રાવણ. આ તમારો જે પણ વાહકતા કોષ છે તે છે,
અને એ વાહકતા કોષની અંદર હું નાખી રહ્યો છું KCl. શું નાખું છું વિદ્યાર્થી મિત્રો? KCl. હવે KClની જે પણ વાહકતા છે તે વાહકતા પરથી હું મેળવી લઉં છું તેનો અવરોધ. અને જો અવરોધ અને વાહકતા તમે જ્ઞાત કરી શકતા હો તો સરળતાથી તેનો કોષ અચળાંક મળી જાય. અને આપણે વાત કરીએ છીએ તે મુજબ આ જે સેલ છે, આ જે કોષ છે, તે કોષનો કોષ અચળાંક ક્યારે બદલાય નહીં. તો હું દ્રાવણ ચેન્જ કરી નાખું તો પણ કોષ અચળાંક ન બદલાય. ઓકે, ખાસ કાળજી રાખો. અને આ જે વસ્તુ કોન્સેપ્ટ સાથે હું કહું છું તે ખાસ સમજીએ, કેમ કે KClનો યુઝ અહીંયા કોષ અચળાંક મેળવવા માટે કરીએ છીએ. અને કોષ અચળાંક જો તમને મળી જાય તો તમે બીજા દ્રાવણ માટેની વાહકતા અથવા તો અવરોધકતાનું મૂલ્ય તમે સરળતાથી મેળવી શકો છો. એટલા જ માટે આપણે અહીંયા કોષ અચળાંકના મૂલ્યને મહત્ત્વ આપીએ છીએ. કોષ અચળાંકના મૂલ્યને મહત્ત્વ આપીએ છીએ એટલા જ માટે આપણે જાણીએ છીએ બધા જ કોન્સેપ્ટને કે જે આપણે આગળ સમજી ચૂક્યા છીએ. એટલા માટે આપણે KClનું દ્રાવણ લીધું, તેની વાહકતા જુદી જુદી સાંદ્રતા અને જુદા જુદા તાપમાને ચોકસાઈપૂર્વક જાણી અને તેના મૂલ્ય તમે NCERT ટેક્સ્ટબુક મુજબ ફરી એકવાર તમને કોષ્ટક બતાવીશ. NCERT ટેક્સ્ટબુકનો યુઝ કરીને જ તમે કોષ્ટકમાં એ મૂલ્ય જોઈ શકો છો. એ પહેલેથી જ જ્ઞાત છે, તમે સરળતાથી તમે જોઈ શકો છો. તમારી પાસે અહીંયા મોલારિટી આપી છે, અહીંયા સાંદ્રતા આપી છે અને સાંદ્રતાના બેઝ પર તમને વાહકતા પણ આપી છે. ઓકે, અને વાહકતાનું ચોક્કસ મૂલ્ય તમને એ દર્શાવે છે. અને અહીંયા મોલર વાહકતા આપી છે. મોલર વાહકતા શું છે એ પછી જોઈશું, પરંતુ અત્યારે ફક્ત આપણે વાહકતાના મૂલ્ય જોઈએ. સેન્ટીમીટરની અંદર અને મીટરના સ્વરૂપમાં જે પણ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ અને સિમેન્સ મીટર ઇન્વર્સની અંદર તમને આ ભાગ આપ્યો છે. અનુવર્તી સાંદ્રતાને ધ્યાનમાં લઈને આ કોન્સેપ્ટ તમને ક્લિયર વાહકતાની દૃષ્ટિકોણથી ઓલરેડી વાહકતા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ફરી એકવાર એક નવો કોન્સેપ્ટ, એક નવી થિયરી પ્રમાણે આપણે એપ્લાય કરીએ છીએ. આપણે વાહકતા કોષ લીધો છે, તેની અંદરનો કોષ અચળાંક મેળવી લીધો છે. કોષ અચળાંક તમે મેળવી લ્યો છો તો એ કામકાજ તમારા માટે સરળ થઈ જાય છે. એકવાર કોષ અચળાંક નક્કી થઈ જાય પછી આપણે તેનો ઉપયોગ કરીને દ્રાવણનો અવરોધ મેળવી લઈએ. આપણે કામ શું કર્યું? કોષ અચળાંકને મેળવવાનું. કોષ અચળાંક મેળવવાનું. એકવાર તમારી પાસે કોષ અચળાંક આવી જાય એટલે તમે કોઈ પણ દ્રાવણનો અવરોધ માપી શકો છો. કોઈ પણ દ્રાવણનો અવરોધ માપી શકો છો. અથવા એમ પણ કહીએ કે તેની વાહકતા માપવી છે તો તે પણ માપી શકાય છે. ઓકે, કોઈ પણ દ્રાવણનો અવરોધ કે પછી વાહકતા તમે ત્યાંથી માપી શકો છો. તો આ વાહકતા અને અવરોધ માપવાની રીત વિસ્ટન બ્રિજને આધારે પોસિબલ બને છે. તો વિસ્ટન બ્રિજ શું છે અને વિસ્ટન બ્રિજની કઈ રીતે તેની ગોઠવણી થાય છે તે વસ્તુ સમજીએ. તો સામાન્ય દૃષ્ટિકોણથી એક રચના હું તમારી સાપેક્ષ કરી રહ્યો છું કે જે રચનામાં આપણે સિમ્પલ વિસ્ટન બ્રિજની જ રચના છે. ખાસ કાળજીપૂર્વક જોઈ. આ જે રચના છે તે વાહકતા કોષ છે. આ તરફ હું એક મૂકું છું ચલિત અવરોધ. ઓકે, ત્યારબાદ એક અવરોધ નીચે તરફ અને એક અવરોધ કંઈક આ તરફ. ને ઉપરના ભાગને એક ચોક્કસ પ્રકારની રચના, એટલે કે તમારી ચોક્કસ પ્રકારની રચના જે છે તે છે હેડફોનની રચના, અથવા તો સસૂચક કહીએ, અથવા તો કોઈ ઇલેક્ટ્રોનિય સાધન કે જેને પીના સ્વરૂપમાં દર્શાવું છું. અને આ જે ભાગ જે છે તેને આપણે જોડીએ છીએ ચોક્કસ પ્રકારના ઉપકરણ સાથે કે જે જગ્યા પરથી તમને ચોક્કસ પ્રકારનો તમારો કરંટ મળવાનો છે, ફ્લો થવાનો છે. તમને ચોક્કસ રીતે તમારા કરંટ સાથે તે કનેક્ટેડ થશે. વિદ્યાર્થી મિત્રો, હવે કામકાજ શું છે વિસ્ટન બ્રિજનું? આ જે રચના કરી તે રચનાની અંદર શું શું ઇન્વોલ્વ થાય છે? તમારી પાસે જે નંબર 1 કે તમારી પાસે જે નંબર 1 એટલા માટે બોલું છું કેમ કે એને હું કહીશ ચલિત અવરોધ એટલે કે R1. નંબર 2 એટલે કે R2, જેને આપણે વાહકતા કોષના સ્થાન આપ્યું છે, વાહકતા કોષ. નંબર 3 એટલે કે R3 અને R4 અહીંયા લઈ લઉં. ચાલો, તમે 4 ભાગ પસંદ કર્યા અવરોધના.
ચારે ચાર અવરોધ જ છે અને અહીંયા પી છે અને વ્હિસ્ટન બ્રિજને આંદોલિત ઓ વડે પુરવઠો પૂરો પાડીએ છીએ. આ ઓ જે છે તે પુરવઠો પૂરો પાડે છે અને ફરી એકવાર આપણે વાત કરી તે મુજબ આંદોલિત પુરવઠો પૂરો પાડવા માટે આપણે ઉલટ સુલટ પ્રવાહનો યુઝ કરીશું એટલે કે એસી કરંટનો યુઝ કરીશું અને જેની આવૃત્તિ એ 550થી લઈને 5000 સાયકલ શ્રાવ્ય આવૃત્તિ સ્ત્રોત એટલે કે CPS થી આપણે તેને પૂરી પાડશું. ફરી એકવાર પીનો ઉલ્લેખ કરું તો તે સહસૂચક અથવા તો જેને આપણે હેડફોન અથવા તો કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે તેવી રીતે આપણે દર્શાવીશું. હવે કામકાજ કઈ રીતે કરે છે? વ્હિસ્ટન બ્રિજનું જે પણ નોલેજ છે તે ફિઝિક્સમાં આવવાનું જ છે, પરંતુ અહીંયા તેનો ખ્યાલ કઈ રીતે આવશે, અહીંયા શું અને કઈ રીતે તે સમજી શકાય, તો ખાસ ધ્યાનપૂર્વક સમજો. તમારી પાસે જ્યારે કરંટ ફ્લો થાય છે, કરંટ એક જગ્યાએથી પાસ થાય છે, અહીંયા બે પ્રમાણમાં તમારા જે પણ વાયરિંગ છે તે બે ભાગમાં વહેંચાઈ જાય છે અને એ ભાગ સરળતાથી આપણે કહી શકીએ છીએ કે તે સમયે કદાચ આ ઉપરનો જે પણ જોડાણ છે બે ભાગને જોડતું જોડાણ છે. એક ભાગ ઉપર તરફ જાય છે, એક ભાગ નીચે તરફ જાય છે અને આ બંનેને જોડતું આ પી છે એટલે કે સહસૂચક છે. આ જે સહસૂચક જે છે ને તે ચોક્કસ પ્રમાણમાં ફ્લો થશે એટલે કે તેમાંથી કરંટ પસાર થશે. હવે આ કરંટને હું ધીમે ધીમે આ ચલિત અવરોધને ધ્યાનમાં લઈને આ ચલિત અવરોધનું મૂલ્ય વધારી ઘટાડીને હું એક ચોક્કસ મૂલ્ય R1નું લઈ આવીશ કે જેને કારણે મારા આ સહસૂચકનું મૂલ્ય એટલે કે તેમાંથી પસાર થતા કરંટનું મૂલ્ય 0 થઈ જાય. એટલે કે હું એમ કહેવા માગું છું કે ઉપરનો અવરોધ એટલે કે R1 અને R2 અને નીચેનો અવરોધ એટલે કે R3 અને R4 એ સંતુલિત થઈ જાય. ફરી એકવાર આખી કન્ડિશન બોલું છું. તમારી પાસે 4 અવરોધો છે અને એ ઉપરનો અવરોધ અને નીચેના અવરોધને જોડતો એક પરિપથ એટલે કે સહસૂચક સાથે જોડાયેલો છે. સહસૂચક સાથે સંપૂર્ણ રીતે જોડાણ થયેલી આ સર્કિટ જે છે જેને આપણે વ્હિસ્ટન બ્રિજ કહીએ છીએ, જેમાં શરૂઆતમાં સહસૂચકની અંદર ચોક્કસ પ્રકારનો કરંટ ફ્લો થઈ રહ્યો છે, પરંતુ R1નું મૂલ્ય એવી રીતે વધારું છું અથવા તો ઘટાડું છું ચોક્કસ મૂલ્યને ધ્યાનમાં લઈને વધારો ઘટાડો થશે અને એ વધારા ઘટાડાના મૂલ્ય એવું હશે કે જેને કારણે ઉપરનો કરંટ મતલબમાં ઉપરથી જે પસાર થતો અવરોધ જે છે કરંટને જે પાસ કરવા માટે જે અવરોધ ઉત્પન્ન થાય છે તે અવરોધ અને નીચેનો જે અવરોધ છે તે બંને સમાન થઈ જાય કે જે સમયે સંતુલિત અવસ્થાને ધ્યાનમાં લઈને આપણે કહી શકીએ છીએ કે તે દરમિયાન એ પીમાંથી એટલે કે સહસૂચકમાંથી કરંટ ઉત્પન્ન થતો હવે નહીં હોય. તે સમયે તમારો જે અજ્ઞાત અવરોધ છે એટલે કે R2 જે છે અજ્ઞાત અવરોધ કેટલો હશે તો કે R2 જેટલો હોય અને તેનું મૂલ્ય આપણે સરળતાથી કહી શકીએ છીએ તે મુજબ R1 R4 upon R3 જેટલું હશે. વિદ્યાર્થી મિત્રો, આ ડેફિનેશન ફક્ત યાદ રાખી લેજો. આ મૂલ્ય તમે જાણો છો તે મુજબ તમારા સમાંતર જોડાણ શ્રેણી જોડાણના સંદર્ભમાં વ્હિસ્ટન બ્રિજની જે પણ રચના છે તેમાં ફિઝિક્સ વધારે પડતો ઇન્વોલ્વ થાય છે. R1 R2 R3 R4 આ આખો સંબંધ કઈ રીતે મળે છે તે વ્હિસ્ટન બ્રિજને સોલ્વ કરશો એટલે સરળતાથી તમારો જવાબના સ્વરૂપમાં મળી જાય છે. પરંતુ અત્યારે જ્ઞાત કરી શકાય તે મુજબ અજ્ઞાત જે અવરોધો છે R2 તમારે મેળવવો છે તો R1 R4 upon R3ના સંદર્ભમાં તમને સરળતાથી મળી જવાનો છે. દેટ મીન્સ કે તમારી પાસે અજ્ઞાત અવરોધ મળી ગયો. અજ્ઞાત અવરોધ એટલે કે R2 મળી જાય અને R2 મળી જાય એટલે કે તમારો અવરોધ મળી ગયો. અવરોધ મળી જાય તો તમે તેના પરથી વાહકતા મેળવી શકો છો અને વાહકતા એટલે કે કપ્પા ઇઝ ઇક્વલ ટુ કોસ અચળાંક જેનું મૂલ્ય ઓલરેડી તમે જાણતા હશો છેદમાં R. તો તમે સરળતાથી અહીંયાથી વાહકતા પણ મેળવી શકો છો. તમારો કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ જવો જોઈએ. તમારો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર એટલા માટે થવો જોઈએ કેમ કે સ્ટેપ બાય સ્ટેપ આપણે વધુ કામકાજ કાળજીપૂર્વક જોયું. તમે બે પ્રોબ્લેમ જે ફેસ કરી, પહેલેથી જ હું સ્ટાર્ટ કરું છું અહીંયા. બે પ્રોબ્લેમ ફેસ કરી, બે પ્રોબ્લેમ્સના તમે જવાબ લઈ આવ્યા. તેના એકના જવાબ તરીકે વાહકતા કોષ આપણે જોયો. તો વાહકતા કોષ કોને કહેવાય તેની આપણે જ્ઞાન મેળવ્યું. વાહકતા કોષની એક નાની આકૃતિ દ્વારા તમને મેં સમજાવવાની ટ્રાય કરી. બીજી વારમાં પણ આકૃતિ મેં તમને કીધી તે મુજબ ટેક્સ્ટબુકમાંથી જ આપણે જોવાની છે, NCERT ટેક્સ્ટબુક મુજબ. તે જે પણ આરસી હતું તેને આપણે ક્ષેત્રફળ એ જેટલું નામ આપ્યું.
તેના વચ્ચેના ધ્રુવ વચ્ચેનું અંતર L જેટલું હતું, એટલે આપણે જાણો તે મુજબ તેનો અવરોધ R જેટલો થવો જોઈતો હતો. તેનો કોન્સેપ્ટ મુજબ આપણે આ ડેફિનેશન વાઇઝ સૂત્ર આપણે જાણીએ છીએ. સૂત્રની રચના જે પણ છે આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. તો એ મુજબ આપણે સૂત્ર ફાઇન્ડ થાય છે, સૂત્ર સમજ પડે છે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે જો તમે G સ્ટાર જાણતા હો તો R અને K સરળતાથી જાણી શકો છો મિશ્રણ બીજનો ઉપયોગ કરીને. પરંતુ આપણે G સ્ટાર મેળવવા માટે એક નાનું એવું પ્રોબ્લેમ્સ નડતી હતી કે G સ્ટાર જે છે એ ડિપેન્ડ છે L અને A પર, પરંતુ L અને A વિશ્વસનીય નથી. એટલા માટે આપણે કોષ અચળાંક મેળવવા માટે આપણે એવું સોલ્યુશન પસંદ કર્યું કે જેની વાહકતા તમે જાણતા હો, અને વાહકતા જાણતા હો તો કે તેના પર તમે સરળતાથી અવરોધ મેળવી શકો. એટલા માટે આપણે પસંદ કર્યું KClનું દ્રાવણ. અને KClનું જે પણ દ્રાવણ પસંદ કરો છો એ દ્રાવણની યોગ્ય સાંદ્રતા સાથેની મોલારિટી સાથે વાહકતાનું એક કોષ્ટક તમને NCERT ટેક્સ્ટબુક મુજબ તમને આપ્યું છે. તે મૂલ્ય ગોખવાની ટ્રાય કરવી નહીં, કેમ કે તે મૂલ્ય યાદ રાખવાનો કોઈ મતલબ નથી. પરંતુ આપણે એ કોન્સેપ્ટ મુજબ જાણી શકીએ છીએ, તે મુજબ તેની વાહકતા આપણે જાણીએ છીએ, તેની અવરોધકતા આપણે મેળવી શકીએ છીએ. અને જો આ બંને મૂલ્ય જાણતા હોય તો પહેલાં તો આ જે કોષ છે તે કોષનો કોષ અચળાંક તમને મળે છે. તે કોઈ પણ દ્રાવણ નાખવું, આની અંદર મેં KCl નાખ્યું છે ને જે કોષ અચળાંક મળે છે, જે મૂલ્ય કોષ અચળાંકનું મળે છે, હું KClનું દ્રાવણ કાઢીને બીજું કોઈ દ્રાવણ નાખીશ તો કોષ અચળાંકનું મૂલ્ય બદલાશે નહીં. ઓકે, તો એ કોન્સેપ્ટ સાથે કોષ અચળાંકને પહેલાં મેળવી લીધો. એક કોન્સેપ્ટ મુજબ કોષ અચળાંક મળી જાય તો પાછા હતા ત્યાં જ પાછા આવ્યા. જો કોષ અચળાંક તમને મળી જાય તો તમને વાહકતા અને અવરોધ સરળતાથી મળી જાય છે. તેનો ઉપયોગ કરીને તો કે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીને. વિસ્ટન બ્રિજનો ઉપયોગ કઈ રીતે કર્યો કે જેમ આપણે જાણે તે મુજબ કોષ અચળાંક જાણતા હોય તો અવરોધ અને વાહકતા મેળવવાનું છે, કે જેને કારણે 4 અવરોધ એક સહસૂચક જે આપણે વિસ્ટન બ્રિજની રચના છે. અને એ રચના મુજબ તમે આ ચલિત જે અવરોધો છે તે અવરોધને મૂલ્ય વધારીને ઘટાડીને એટલું કર્યું કે ઉપરનો અવરોધ અને નીચેનો અવરોધ બંને સમાન થઈ જાય, કે જેને કારણે આ સહસૂચકમાં કોઈ પણ ઇલેક્ટ્રોનનો ફ્લો ન થાય, એટલે કે કરંટ Pમાંથી પસાર ન થાય, એટલે કે સંતુલિત અવસ્થા, કે જે દરમિયાન આપણે સરળતાથી કહી શકીએ છીએ કે અજ્ઞાત અવરોધનું મૂલ્ય વિસ્ટન બ્રિજની સિસ્ટમ મુજબ R2 = R1 R4 R3 મુજબ થશે, કે જે તમને અવરોધનું મૂલ્ય આપે છે. અવરોધ મળી જાય એટલે વાહકતાનું મૂલ્ય તમે સરળતાથી જાણો છો. તે મુજબ તમારી પાસે સૂત્ર છે, તે સૂત્રનો ફરી એકવાર ઉપયોગ કર્યો કે K = કોષ અચળાંક છેદમાં R, કપ્પા = કોષ અચળાંક છેદમાં અવરોધ. ક્લિયર? તો આ સિસ્ટમ હતી અને એ સિસ્ટમ મુજબ તમે સરળતાથી આયનીય દ્રાવણોની વાહકતા વિશેનું જ્ઞાન તમે મેળવી શકો છો અને આયનીય દ્રાવણોની વાહકતા મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં જે પણ આપણે જોયું તે કદાચ તમને કાળજીપૂર્વક જોતા સમજ પડી ગઈ છે કે આયનીય દ્રાવણની વાહકતાનું મૂલ્ય તમે કઈ રીતે મેળવી શકો છો. તો આ સિસ્ટમને આપણે ફોલો કરીને કાળજીપૂર્વક તમે વિસ્ટન બ્રિજનું પણ જ્ઞાન જ્યારે આવે ત્યારે કાળજીપૂર્વક વિસ્ટન બ્રિજને પણ સમજજો, કે જેથી તમને વધુ સરળતાથી સમજાશે. તો આજના આ સેશનને અહીંયા જ પૂર્ણ વિરામ આપીએ છીએ. આઈ વિશ કે તમને બધી વસ્તુ સમજાઈ ગઈ હોય. તો હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.